આંખોમાં આશ્ચર્ય સાથે હું મારી બહેનને સાંભળી રહી હતી, જે મને તેની વાસ્તવિકતા કહેતી હતી, જેના કારણે તે આખા ગામમાં બરબાદ થઈ ગઈ હતી. મારા માતા પિતા મારા બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા અને મેં મારું બાળપણ મારી મોટી બહેનના ઘરે વિતાવ્યું હતું. મારી બહેન અને મારા જીજાજી બંને કાળા હતા અને આ રીતે તેમના તમામ બાળકો પણ કાળા હતા. પણ પછી આખરે મારી બહેનને એક દીકરી થઈ, જે તેના ભાઈ બહેનોથી સાવ અલગ હતી અને સફેદ ઢીંગલી જેવી દેખાતી હતી, જે ઘરના બાકીના લોકોથી અલગ હતી. આખા ગામે ઘણી મજાક ઉડાવી હતી કે મારી બહેન અને જીજા તેને મંદિરમાંથી ઉપાડી લાવ્યા છે. પણ મારી બહેન અને જીજા આખી જિંદગી કોઈની વાત પર ધ્યાન ન આપ્યું અને કહ્યું કે આ અમારી જ પુત્રી છે. પરંતુ તેઓએ તેમની પુત્રીને બીજા બાળકો કરતાં વધુ પ્રેમથી ઉછેરી હતી. તેના કપડાં પણ બીજા બાળકો કરતાં સાવ અલગ હતા. મારી બહેનને તેનું ઘરનું કામ પણ કરાવ્યું ન હતું, જે રીતે અમે બધાએ કર્યું હતું. ખરેખર હું પણ હેરાન હતી કે મારી બહેન તેની આટલી કાળજી કેમ લે છે. જો તે છોકરી માટીમાં પણ રમતી તો મારી બહેન તેને ખોળામાં લઈ જતી અને મારી બહેન આખો દિવસ તેને ખોળામાં લઈને ફરતી. ઘણી વખત તે તેની દીકરીને હવેલીમાં પણ લઈ જતી, જ્યાં મારી બહેન કામ કરતી હતી. જો કે બીજા બાળકોને ત્યાં જવાની મંજૂરી ન હતી. તે મારી સાથે ધીમે ધીમે મોટી થતી ગઈ અને હું પણ લગ્ન કરીને મારા સાસરે જતી રહી. એકવાર મેં એક ખૂબ જ વિચિત્ર વસ્તુ જોઈ કે મારી બહેન કોઈ કારણ વગર જોશથી રડી રહી હતી, જાણે કે તેની નજીકની કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય. મેં 1000 વાર પૂછ્યું, પણ તેને કંઈ પણ કહેવાની ના પાડી દીધી. દીદીના રડવાનું કારણ મને સમજાતું ન હતું. જ્યારે મેં બીજી એક વસ્તુ પર ધ્યાન આપ્યું, ત્યારે મારા દિલમાં ઘણા પ્રશ્નો જન્મ્યા હતા. મારી બહેન હવે તેની દીકરીથી ઘણી દૂર થઈ રહી હતી. તે છોકરી, જેનું નામ ખુશી હતું, હવે તે મોટી થઈ ગઈ હતી અને મોટા થયા પછી તે વધુ સુંદર થઈ ગઈ હતી. કોઈ પણ તેને જોતું તો તે ચોક્કસપણે તેને ફરીથી જોવા માંગતું. કોઈ માનવા તૈયાર ન હતું કે આ મારી બહેનની દીકરી છે. ધીમે ધીમે થોડો વધુ સમય પસાર થયો. એક દિવસ ગામમાં હંગામો થયો કે મારી બહેન તેની સુંદર દીકરી ઘરેથી ભાગી ગઈ છે. આખું ગામ થૂથું કરી રહ્યું હતું. બધા કહેતા હતા, જેને સૌથી વધુ પ્રેમથી ઉછેરી હતી તે કાળો ચહેરો કરીને ભાગી ગઈ. આ સાંભળીને હું પણ ભાગી દીદી પાસે પહોંચી. તે જોર જોરથી રડી રહી હતી અને તેની પુત્રી ખુશીને યાદ કરી રહી હતી. મારા જીજા પણ માથું નમાવીને ઊભા હતા. પરંતુ મેં જોયું કે મારી બહેન અને જીજા બંનેનો રંગ ઉડી ગયો હતો. કંઈક એવું હતું જે તે છુપાવી રહી હતી. તેઓ આંખો દ્વારા એકબીજા સાથે વાત કરતા હતા અને આનાથી મને ખૂબ જ પરેશાની થઈ હતી. આખો દિવસ હું વિચારતી હતી કે મારે મારી બહેનને ચોક્કસ પૂછવું જોઈએ કે શું વાત છે. દિવસ દરમિયાન કોઈને કોઈ આવતું જ રહ્યું. તેથી મેં વિચાર્યું કે હું રાત્રે જ મારી બહેન સાથે વાત કરીશ. પછી સાંજ થઈ. મેં તેને પૂછવાનું શરૂ કર્યું. એટલામાં મારા પતિ આવી ગયા. મારી સાસુની તબિયત બગડી ગઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવી પડી. મેં વિચાર્યું કે હું 1 કે 2 દિવસમાં આવીને પૂછીશ અને હું મારા પતિ સાથે ચાલી ગઈ. પણ નિયતિએ એવું કર્યું કે મારી સાસુ જ ચાલી ગઈ. તે ઘણા સમયથી બીમાર હતી અને તેને આ દુનિયા છોડી દીધી હતી. પછી હું અંતિમ સંસ્કારમાં વ્યસ્ત હતી. ત્યારે એક તરફ મારી માતા જેવી સાસુ મને છોડીને ચાલી ગઈ અને બીજી તરફ આખા ઘરની જવાબદારી મારા ખંભા પર આવી ગઈ. તેથી બહેનની આ વાત મારા મગજમાંથી સંપૂર્ણપણે નીકળી ગઈ કે મારે મારી બહેનને કંઈક પૂછવું છે, ખુશી વિશે. દીદી ક્યારેક મને મળવા આવતી. મને લાગ્યું કે બહેન બહુ પરેશાન છે
જીજાજી પણ હવે મૌન રહેવા લાગ્યા અને રાત પડતા જ બંને ક્યાંક બહાર નીકળી જતા. મારી બહેનના બાળકોએ મને તેમના માતા પિતા વિશે કેટલીક વાતો કહી હતી કે મમ્મી પપ્પા રાત્રે કોણ જાણે ક્યાં જાય છે. મને લાગ્યું કે કદાચ મારી બહેન કંઈક ખોટું કરી રહી છે, કદાચ તેમની સાથે કંઈક ખોટું થઈ શકે છે. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મારો શક વધતો ગયો અને પછી એક દિવસ એવું બન્યું કે ખુશી પાછી આવી ગઈ અને તેની સાથે આવેલા માણસને જોઈને અમે હેરાન થઈ ગયા, જે અહીંની હવેલીના નાના માલિક હતા, જેના પર આ ગામની તમામ છોકરીઓ મળતી હતી. જ્યારે તે ગામની શેરીઓમાંથી પસાર થતા ત્યારે તેને જોઈને ગામની અડધી છોકરીઓ તેનું દિલ પકડી લેતી. તે ખૂબ જ સુંદર, ઊંચો અને સફેદ રંગનો હતો. પરંતુ એક વસ્તુ અમને બધાને હેરાન કરતી હતી કે તેને ખુશી સાથે ભાગીને લગ્ન કેમ કર્યા. તે આટલા મોટા પરિવારનો પુત્ર હતો. જો તેને એકવાર પણ ખુશીનો સંબંધ મોકલ્યો હોત તો મારી બહેન અને જીજાએ ખુશીથી તે બંનેના લગ્ન કર્યા હોત. જ્યારે દીદીએ ખુશીને નાના માલિક સાથે જોઈ તો તેને પોતાનું માથું પીટવાનું શરૂ કરી દીધું અને મોટે અવાજે રડવા લાગી અને કહ્યું, હાય ખુશી, તે આ શું ગજબ કર્યું? આખી દુનિયામાં તને આ એક જ મળ્યો. ખુશીને જોઈ દીદીને થોડી ખુશી મળી હતી અને હવે નાના માલિકને તેની સાથે જોઈને તેની હાલત બગડવા લાગી અને તે રડતી રડતી જમીન પર પડી ગઈ. દીદીના પડતા જ ખુશી આગળ આવી અને દીદીને પકડવા લાગી, પરંતુ મારા જીજાએ ના પાડી અને ખુશીને ત્યાંથી જવાનું કહ્યું. આખું ગામ તેને જોઈ રહ્યું હતું કે આખી જિંદગી જે હવેલીમાં કામ કર્યું, તેનું મીઠું ખાધું અને લગ્ન થતાં કેવી તડપી રડે છે. જીજાએ ખુશીનો હાથ પકડીને તેને ઘરથી બહાર કાઢી દીધી. તે રડતી રડતી ઘરેથી ચાલી ગઈ. તેની મોટી આંખોમાં આંસુ હતા, જેને જોઈ એક પલ માટે મારું હૃદય પણ પીગળી ગયું. પણ બીજી જ ક્ષણે મારી બહેનની હાલત મારી આંખો સામે ચમકી, કારણ કે મારી બહેનની હાલત તેના કારણે જ થઈ હતી. દીદીને ઘણા સમય સુધી હોશ ન આવ્યો. સાંજ થઈ રહી હતી ત્યારે દીદીએ આંખો ખોલી અને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ખુશી ક્યાં છે. બહેનના સવાલનો જવાબ જીજાજીએ આપ્યો હતો. તેણે કહ્યું કે તેણે તેને ઘરમાંથી કાઢી મૂકી છે. જેના પર દીદીએ ફરિયાદી આંખોથી જીજા તરફ જોયું અને જોર જોરથી રડવા લાગી અને વારંવાર એક જ વાત કહેવા લાગી, અમે દોષિત છીએ ખુશીના પપ્પા, અમે કંઈ ન કરી શક્યા. ગુનો થયો છે અને ગુનો નહીં પણ બહુ મોટો ગુનો થયો છે. અને આ કહેતા કહેતા દીદી ફરી બેભાન થઈ ગઈ હતી. પણ મારું મન મારી બહેનની વાતમાં ફસાઈ ગયું. આખરે દીદીએ કયો મોટો ગુનો કર્યો? તેથી હું મારા પતિની પરવાનગી લઈને ત્યાં રોકાઈ ગઈ કે જેથી આ રાત જાણી શકું. ગામ લોકો લાંબો સમય આવીને દીદીની તબિયત વિશે પૂછતા રહ્યા અને બધાએ કહ્યું કે છોકરાનું આટલું મોટું ઘર છે તો તું ખુશ રહે. આખી દુનિયાને એવો જમાઈ જોઈએ છે અને તું રડે છે. દીદી બધાની વાત સાંભળી ફરી રડવા લાગતી. તેથી મારી બહેનની હાલત જોઈને મેં ફરી કોઈને આવવા ન દીધા. જો કોઈ આવતું તો હું કહેતી કે દીદી સૂઈ રહી છે અને દીદી પાસે બેસીને મમ્મી પપ્પાની વાતો હું કરતી રહી. અમે બંને બહેનોએ આખો દિવસ ઘણી વાતો કરી. મેં મારી બહેન પાસે બેસીને ભોજન બનાવ્યું અને રાત પડતાની સાથે જ બહેન પહેલાં સૂઈ ગઈ અને હું તેને ઊંઘતી જોતી રહી. ખબર નહીં રાત્રે એવો કયો સમય હતો કે મેં દીદીને ઉઠતી જોઈ. ખબર નહીં તે પલંગ પરથી ઉઠીને ક્યાં જતી હતી. હું આંખો બંધ કરી સૂતી રહી. હું બસ એ જોવા માંગતી હતી કે તે ક્યાં જાય છે. જ્યારે તેને થયું હું સૂઈ ગઈ છું તો તે ત્યાં પડેલા સંદૂક પાસે પહોંચી અને તેની પલ્લુમાં લાગેલી ચાવીથી સંદૂક ખોલવા લાગી. ત્યારે મને યાદ આવ્યું કે દીદીએ કોઈને આ સંદૂકને
હાથ લગાડવા દીધો ન હતો. હવે હું ઊભી થઈને બેઠી, પણ બહેનનું ધ્યાન હજી મારા પર ન હતું. તે મારી તરફ પીઠ કરી બેઠી હતી. પછી તે સંદૂક ખોલવા લાગી. મને હંમેશા લાગતું કે દીદીએ તેના ઘરેણાં આ બોક્સમાં રાખ્યા હશે, તેથી દીદી કોઈને સંદૂકને સ્પર્શવા દેતી નથી. હું આમ ચૂપચાપ આડી પરીને જોતી રહી કે તે સંદૂકમાંથી શું બહાર કાઢે છે. એક પછી એક તેઓ બોક્સમાંથી બધી વસ્તુઓ કાઢવા લાગી અને હું તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. સૌ પ્રથમ દીદીએ થોડા કપડાં કાઢ્યા જે ખૂબ નાના બાળકના હતા. એ પછી કપડાં મોટા થતા ગયા. એ બધા કપડાં છોકરીના હતા. એ પછી દીદીએ રમકડાં કાઢ્યા જેમાં થોડા પ્લાસ્ટિક અને માટીના હતા. એ પછી ફોટોગ્રાફ્સનો વારો આવ્યો. જ્યારે મેં મારા મગજને જોર આપ્યું તો યાદ આવ્યું, આ તો ખુશીના કપડાં હતા. થોડા રમકડાં પણ હતા, પણ મેં થોડા બીજા રમકડાં ક્યારેય ખુશી પાસે જોયા ન હતા. આ પછી દીદીએ ફોટા જોવાની શરૂઆત કરી હતી. શરૂના બધા ફોટા ખુશીના હતા, પરંતુ તે પછી ચિત્રોમાં એક વધુ અસ્તિત્વ જોડાઈ ગયું. હું એટલી પણ દૂર ન હતી કે તે જોઈ ન શકું, પરંતુ હજી પણ હું બીજા અસ્તિત્વને ઓળખી શકતી ન હતી. પરંતુ હજુ પણ તે બીજું અસ્તિત્વ ફક્ત કોઈ બાળકીનું હતું, પરંતુ હું એ ઓળખી શકતી ન હતી કે બીજું બાળક કોણ છે. પરંતુ તે મારી બહેન અને જીજા સાથે એકદમ મેળ ખાતી હતી. તેનો રંગ પણ તેના જેવો કાળો હતો. પછી દીદીએ પોતાના ગળામાંથી દુપટ્ટો ઉતારીને જમીન પર ફેલાવી દીધો અને બધી વસ્તુઓ તેના ઉપર મૂકવાની શરૂ કરી. બીજી ઘણી વસ્તુઓ હતી જે તે ચૂમતી જતી હતી અને મૂકતી જતી હતી. તેને તે વસ્તુની એક પોટલી બનાવી અને મારી તરફ વળી. હું ઝડપથી સૂઈ ગઈ, કારણ કે હું જોવા માંગતી હતી કે તે ક્યાં જાય છે. તેને તે પોટલી ઉપાડી અને આંગણામાંથી ગેટ સુધી ગઈ અને તેના પર કેરોસીન રેડ્યું. તે વસ્તુઓને આગ લગાડે તે પહેલાં મેં તરત જ આગળ વધી અને તેનો હાથ પકડી લીધો. મને જોઈને તેના હોશ ઉડી ગયા. મેં કેટલીક વસ્તુઓ ઉપાડીને દીદીને અંદર લાવી અને તેને પીવા માટે પાણી આપ્યું. બહેન માથું નમાવી ચૂપચાપ બેસી રહી. તેમને થયું તેમના કેટલાક રહસ્યો પકડાઈ ગયા. હું ઊભી થઈ અને ફરી એકવાર બહાર જોયું. જ્યારે મને સંતોષ થયો કે બધા સૂઈ રહ્યા છે, મેં મારી બહેનને એક પ્રશ્ન પૂછ્યો જે લાંબા સમયથી મારા મગજમાં ઘૂમી રહ્યો હતો. મેં મારી બહેનને કહ્યું, બહેન, મને બધું સાચું કે. થોડા દિવસથી તારો રવૈયો મને ખૂબ જ વિચિત્ર લાગે છે. કંઈક એવું છે જે તું મારાથી છુપાવે છે, અને એટલી મને ખબર છે જે કંઈ પણ તું મારાથી છુપાવે છે તેનો સંબંધ ખુશી સાથે છે. મહેરબાની કરીને દીદી, મને કંઈક કહો. તમારી હાલત પણ થોડા દિવસોથી સારી નથી. તમે અચાનક રડવાનું શરૂ કરો છો અને તે ક્યારેક બેહોશ થઈ જાઓ છો, અને હવે પહેલાં તે બધી વસ્તુઓ જોઈ અને તે જોઈને રડી પડી અને હવે તેને સળગાવવા લઈ જઈ રહી છો. મને આ કંઈ સારું લાગતું નથી. મેં મારી બહેનને એમ પણ કહ્યું કે તમારું આ બધું કરવું મને શકમાં નાખે છે. આટલું કહેતા જ બહેન ફરી રડવા લાગ્યા. મેં મારી બહેનને ચૂપ કરીને કહ્યું, બહેન, રડવાનો સમય નથી. કૃપા કરીને મને બધું જણાવ. જો તું મને બધું કહીશ તો તારા મનનો બોજ હળવો થશે. મારી વાત સાંભળીને બહેને કહ્યું, તું જે વિચારી રહી છો એવું કંઈ જ નથી. આ બધો તારા મનનો વહેમ છે. પણ મને મારી બહેનની વાતમાં બિલકુલ સત્ય જણાતું ન હતું અને મેં મારી વાત ફરી એકવાર દોહરાવી, પણ તેને સાચું કહેવાની ના પાડી. મેં મારી બહેનને કહ્યું, કદાચ તું ખુશીના ગોરા રંગને કારણે તેને વધુ પ્રેમ કરતી હતી. જ્યારે પણ તારા બીજા બાળકો સહેજ પર ભૂલ કરે ત્યારે તું તેને કેટલી પીટતી હતી. બહેન, આ બધાનો અર્થ શું છે? તે તારા બીજા બાળકોને પ્રેમ નથી કર્યો? શું આ પ્રેમ ફક્ત ખુશી માટે જ હતો?
તમે કેવી પ્રકારની માં છો? તમે તમારા જ બાળકોમાં ફરક કરો છો? બાળકો પછી ભલે કાળા હોય કે ગોળા, તેમના માતા પિતાના સમાન પ્રેમને પાત્ર છે. તમે તમારા બધા બાળકોને સમાન પ્રેમ આપ્યો નથી. તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. મારી વાત સાંભળીને દીદીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને પછી ધીમે ધીમે મારી સામે સત્યના પડદા ખુલવા લાગ્યા. તેને એક એવું રહસ્ય કહ્યું જે આજ સુધી બધાથી છુપાયેલું હતું. જેમ જેમ મારી બહેન એ રહસ્ય ખોલી રહી હતી ત્યારે મારું મોઢું ખુલતું જતું હતું. દીદીએ કહ્યું કે 18 વર્ષ પહેલાં હું ઉમ્મીદથી હતી અને તે દિવસોમાં અમે મોટી હવેલીઓના માલિકો માટે કામ કરતા હતા. માલિકના ઘરે પણ બાળક થવાનું હતું. તેમનો પ્રથમ પુત્ર 4 વર્ષનો હતો, જેનું નામ પ્રતાપ હતું. મને યાદ છે, એક દિવસ પ્રતાપે તેની માતાને કહ્યું કે મારે એક નાની બહેન જોઈએ છે. પરંતુ આ સાંભળીને માલકીન રડવા લાગી અને તે લાંબા સમય સુધી રડતી રહી. હું વિચારવા લાગી કે શું મોટા લોકોને પણ દીકરીઓના ભાગ્યથી ડર છે? મોટા લોકોને પણ દીકરી નથી જોતી? તેઓ પણ માત્ર એક પુત્ર ઈચ્છે છે. દીકરા દીકરીમાં ફરક તો કદાચ ગરીબ લોકો કરે, જેની પાસે દીકરીના લગ્ન કરવાના પૈસા નથી હોતા. છેવટે મોટા લોકોને દીકરા દીકરીઓની શું પડી છે? તેઓ પોતાની દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરી શકે છે. દિવસો આમ જ પસાર થતા હતા અને મારી ડિલિવરીનો સમય થઈ ગયો. મેં એક બાળકને જન્મ આપ્યો અને તે જ રાત્રે માલકીને પણ એક બાળકને જન્મ આપ્યો. ચારે તરફ મુબારકબાદનો અવાજ આવી રહ્યો હતો, પણ માલિક અને માલકીન ઉદાસ હતા અને હું સમજી શકતી ન હતી કે આ લોકો શા માટે દુઃખી છે. અમે ગરીબ લોકો છીએ તો પણ દીકરીના જન્મ પર ખુશ છીએ, અને આ લોકો એટલા પૈસાદાર છે અને તેમના પરિવારમાં આ પહેલી દીકરી છે, તેમ છતાં તે ઉદાસ કેમ છે? મેં વિચાર્યું કે હું ચોક્કસપણે આ વિશે માલિક સાથે વાત કરીશ અને હું સૂઈ ગઈ. 2 દિવસ આમ જ વીતી ગયા અને એક દિવસ માલકીને મને તેના રૂમમાં બોલાવી. હું થોડી હેરાન થઈ હતી, પણ મારી દીકરી ઉપાડી તેના રૂમમાં ચાલી ગઈ. હું અહીં ઘણા સમયથી કામ કરતી હતી અને મારી દીકરીએ પણ આ જ ઘરમાં જન્મ લીધો હતો, પણ ક્યારેય માલકીનના રૂમમાં જવાનું થયું ન હતું. આજે જ્યારે મેં પહેલીવાર માલકીનના રૂમમાં પગ મૂક્યો ત્યારે મારી આંખો ચમકી ઉઠી. આવી ભવ્યતા તો રાજાઓ અને મહારાજાઓના ઘરમાં હોતી હશે, જેવી માલકીનના રૂમમાં હતી. જેવી મારી નજર પલંગ પર પડી, જ્યાં ઘણા ઘરેણાં પડ્યા હતા, જાણે કોઈ શાહી સલ્તનતનો ખજાનો હોય. હું એ બધું જોઈ હેરાન થઈ ગઈ હતી અને સાથે ડરી પણ રહી હતી કે માલકીને શા માટે આ ખજાનો બહાર કાઢ્યો છે. શું આમાંથી કંઈક ચોરી તો નથી થયું ને? અને આ માટે દોષ મારામાં નથી ને? તેમ છતાં મારી નજર તે સોનાના ઘરેણાં પર હતી. માલકીન આગળ આવી અને મને બેસવા કહ્યું. હું મારી માલકીનની નોકરાની હતી, તેથી હું જમીન પર બેઠી. માલકીને મને ખંભાથી ઉંચકીને બેડ પર બેસાડી અને કહ્યું, સાવિત્રી, તું મને તારી ઓલાદ આપી દે, તેને મારા ખોરામાં નાખી દે. હું ભગવાનની કસમ ખાઉં છું કે મારી બાજુથી ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે. હું તમારી દીકરીને મારી દીકરી જેમ પરવરિશ કરીશ. મારા હોશ ઉડી ગયા હતા. અચાનક મારા ખોરા પરની મારી દીકરીને મેં જોશથી પકડી લીધી. મેં તેને મારી છાતીએ વળગાવીને તેને આલિંગન આપ્યું. મેં ગભરાઈને કહ્યું કે માલકીન, તમારી પોતે એક દીકરી છે, ત્યારે મારી આ કાળી છોકરીની તમને જરૂર કેમ પડી? મારી વાત સાંભળીને માલકીન રડવા લાગી. મેં કદાચ તેની દુખતી નસ પર મારો હાથ મૂક્યો હશે. તે રડતી કહેવા લાગી, સાવિત્રી, મજબૂરી નથી જોતી કે દીકરીની પરવરિશ કેમ થાય છે. મને ત્યારે માલકીનની આંખોમાં પીડા દેખાતી હતી. મારા આશ્ચર્યની હદ વધી ગઈ હતી.
પછી માલકીન મારી સામે હાથ જોડી બોલી, સાવિત્રી, તારી દીકરીને મને આપી, મારી દીકરીને મારી પાસેથી લઈ લે. હું હજી કંઈ બોલું એ પહેલાં જ માલકીન મારા પગ પાસે બેસી ગઈ. મારા પગ પકડીને મારી પાસેથી આજીજી કરવા લાગી અને ભીખ માંગવા લાગી કે સાવિત્રી, મને તારી પુત્રી આપ. આટલા મોટા મહેલની માલકીન મારા પગ પાસે બેઠી હતી. આટલું વિચારીને જ મારા પગ ધ્રુજી રહ્યા હતા. મેં ઝડપથી માલકીનને ઉપાડીને બેડ પર બેસાડી. તેને પીવા માટે પાણી આપ્યું. મને કંઈ સમજાતું ન હતું કે હું માલકીનને કેમ દિલાસો આપું. પછી માલકીન થોડી શાંત થઈ અને પછી ફરીથી કહેવા લાગી, સાવિત્રી, હું તારી દીકરીના લગ્ન એવા અમીર પરિવારમાં કરીશ કે બધા ચોંકી જશે. હું તારા પુત્રોને વિદેશ ભણવા મોકલીશ. જો તું ઈચ્છ તો મારા બધા ઘરેણાં તમારી પાસે રાખ. બસ મારી દીકરી સાથે તારી દીકરી બદલી નાખ. મેં માલકીનને પૂછ્યું કે એવું શું કારણ છે કે તમે આટલી સુંદર દીકરીને જગ્યાએ મારી કાળી દીકરી કેમ લેવા માંગો છો, અને પછી કોઈ કારણ વગર? મારા પતિ જરા પણ સંમત નહીં થાય. છેવટે તેનું કારણ શું છે? પછી માલકીન કહેવા લાગી કે કેટલીક વાર બાળકોને તેમના માતા પિતાના પાપોની સજા મળે છે. એવી જ રીતે મારી દીકરી તેમના પિતાના એક એવા ગુનાનો ભોગ બનવાની છે જે અજાણતા કરવામાં આવ્યો હતો. તે દિવસે હું અને તમારા માલિક લગ્નના કાર્યક્રમમાંથી ઘરે પરત ફરતા હતા. ઘણું અંધારું હતું કે કંઈક સ્પષ્ટ દેખાતું ન હતું. ત્યારે અચાનક અમારી કારની સામે એક છોકરી આવી ગઈ. તે ચૌધરીઓની દીકરી હતી. તે ખૂબ જ સુંદર હતી. તે એટલી સુંદર હતી કે તેને જોઈને કોઈને લાગતું હતું કે તે અપ્સરા છે. ચૌધરીએ સવારે અમને પંચાયતમાં બોલાવી અને પંચાયત બોલાવવામાં આવી. આખું ગામ પંચાયતમાં એકત્ર થઈ ગયું હતું. ચૌધરી પોતાની દીકરીની હત્યારાને માફ કરવા બિલકુલ તૈયાર ન હતા અને માફ કરી પણ કેમ દેતા. લાંબા સમય પછી આ તેમના પરિવારમાં પ્રથમ પુત્રી હતી. તે સમગ્ર પરિવારની આંખનો તારો હતી અને જે થયું તેને બદલી શકાતું પણ નથી. પણ એ પણ સત્ય હતું, જે થયું એ અજાણતા થયું. જાણી જોઈને નહીં, પણ એક વિચિત્ર નિર્ણય પંચાયતે લીધો કે અમારા પરિવારમાં જ્યારે પણ દીકરીનો જન્મ થશે અને જ્યારે તે દીકરી 18 વર્ષની થશે ત્યારે તે દીકરી ચૌધરીને આપવામાં આવશે. ચૌધરીએ દીકરીના લગ્ન તેના કોઈ પણ દીકરા સાથે કરશે અને તેને પોતાના ઘરે લઈ જશે. આગળ તે ચૌધરીની ઈચ્છા હશે કે તેને તેની વહુ બનાવે, તેને તેના ઘરમાં નોકરાની બનાવે, નહીતર તેની દીકરીના મૃત્યુનો બદલો લે. આપણે દીકરી ખૂબ જ સુંદર હોવી જોઈએ, જેવી તે ચૌધરીની દીકરી હતી. અને જેમ સાવિત્રી તું જોઈ રહી છો, અમારી દીકરી ખૂબ જ સુંદર છે, જાણે કોઈ પરી હોય. માલકીને તેની દીકરીને મારી સામે મૂકી. મેં માલકીનની પુત્રી પર એક નજર નાખી અને જોયું કે તે ખરેખર ખૂબ જ સુંદર હતી. જાણે એ ચંદ્રનો ટુકડો હોય એમ લાગતું હતું. તે પછી મેં મારી પુત્રી તરફ જોયું. હું સમજી ગઈ કે શા માટે માલકીન તેની પુત્રીને મારી પુત્રી સાથે બદલવા માંગે છે. મારી દીકરીનો રંગ કાળો હતો, જેના કારણે હું આશ્ચર્યમાં પડી ગઈ હતી. મારો એક ફેસલો મારું આખું જીવન બદલી શકતો હતો. મારા પુત્રનું ભવિષ્ય બની શકતું હતું. મારી દીકરીનું જીવન પણ સારું બની શકતું હતું. મને આટલી બધી ખુશી અને ઘણો આરામ મળી શકતો હતો. પણ હું મારા દિલનો એક ટુકડો કોઈને કેમ આપી દઉં? બાળક કાળું હોય કે સફેદ, તે તેના માતા પિતાનો જીવ હોય છે. પણ બહુ વિચાર્યા પછી મેં બાળક બદલવાની અનુમતિ માલકીનને આપી. મારી વાત સાંભળીને માલકીનનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો, જાણે તેને દુનિયાનો ખજાનો મળી ગયો હોય. તેને મારી દીકરી પોતાના ખોળામાં લીધી અને તેની દીકરી મારા ખોળામાં આપી. માલકીને મારી દીકરીને ખોળામાં લેતા જ ખૂબ પ્રેમ કર્યો. જ્યારે હું તો
તે સુંદર કાચની ઢીંગલીને પ્રેમ કરતાં પણ ડરી રહી હતી. એવું લાગતું હતું કે જો હું તેને પ્રેમ કરીશ તો તે કદાચ મેલી ન થઈ જાય. માલકીને તેની દીકરીને મારા ખોરામાં બેસાડવાની સાથે સાથે માલકીને મારો ખોરો પણ પૈસાથી ભરી દીધો અને ખુશીથી કહ્યું, સાવિત્રી, તમે તમારી દીકરીને રોજ મળવા આવી શકો છો અને મહેરબાની કરીને મારી દીકરીને પણ તમારી સાથે લાવજો. આ રીતે અમે બંને પોતપોતાની દીકરીઓને મળીશું, પરંતુ બાળકોને સાચું કહીશું નહીં. અને જ્યારે તેઓ મોટી થશે, લગ્ન કરશે, પછી તેને સાચું કહીશું. મેં પણ હા પાડી દીધી અને ઘરે આવ્યા પછી મેં કોઈક રીતે તારા જીજાને પણ મનાવી લીધા. શરૂઆતમાં તે માન્યા ન હતા, પરંતુ ઘણા સમજાવ્યા પછી માની ગયા અને આ રીતે અમારા ઘરમાં એક નાજુક રાજકુમારી પલવા લાગી અને મારી દીકરી મહેલોની જિંદગી જીવવા લાગી. હું મારી દીકરીને મળવા ક્યારેક મહેલમાં જતી અને ખુશીને પણ મારા સાથે લઈ જતી. ખુશી એ જ પરિવારના મોટા પુત્ર પ્રતાપ સાથે ખૂબ રમતી હતી. જો ભાઈ બહેનનો સંબંધ હોય તો એકબીજાને પ્રેમ કરવો સામાન્ય વાત છે. હવેલીમાંથી પરત ફરતી વખતે હું મારી દીકરી રોશનીના થોડા કપડાં અને રમકડાં લઈને આવતી અને મારી પુત્રીની નિશાની તરીકે રાખતી હતી. તેના કેટલાક ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. જ્યારે મને મારી પુત્રીની ખૂબ યાદ આવતી ત્યારે હું તે રમકડાં અને ફોટા જોતી. મેં ખુશીને મારી પોતાની દીકરીની જેમ જ ઉછેરી હતી, પણ તેનાથી પણ વધુ સારી રીતે રાખી હતી. તેને ક્યારેય એવું ન અનુભવવા દીધું કે હું તેની સાચી માં નથી. ખુશી પણ મને તેની માતાની જેમ જ પ્રેમ કરતી હતી. બીજી બાજુ રોશનીને પણ માલકીન તેની દીકરી જેમ જ રાખતી હતી. બંને છોકરીઓ પોતપોતાના પરિવારમાં ખુશ હતી અને પછી છોકરીઓ ધીમે ધીમે મોટી થઈ અને જ્યારે રોશની 18 વર્ષની થઈ ત્યારે તે પંચાયતના નિર્ણય મુજબ ચૌધરીનો પરિવાર રોશનીને જોવા આવ્યો હતો. પરંતુ રોશનીને જોતાં જ તેઓએ તેને સાથે ન લેવાનું નક્કી કર્યું, કારણ કે નક્કી એ જ થયું હતું કે ચૌધરી સાથે એક સુંદર છોકરી જ જશે, કારી દીકરીને. માલિક અને માલકીને તેને તેના બદલે પૈસા લઈ જવાનું કીધું, પરંતુ તે લોકોએ પૈસા અને દાગીના લેવાની ના પાડી. મને પણ ખૂબ નવાઈ લાગી કે આ લોકોએ પૈસા લેવાની ના કેમ પાડી, પણ આ સવાલનો જવાબ મને બીજા દિવસે મળી ગયો. માલકીનનો અવાજ સાંભળીને જ્યારે હું રૂમની અંદર દોડી ગઈ ત્યારે મેં જોયું કે રોશનીનું આખું શરીર ઠંડુ થઈ ગયું હતું. તેઓએ તેમની પુત્રીનો બદલો લઈ લીધો હતો. તેને દીકરી ખાતર દીકરી લીધી હતી. જો તેની દીકરી તેની પાસેથી ચાલી ગઈ તો તેને અમારી દીકરીને પણ અમારા પાસેથી લઈ લીધી. હું ખૂબ રડી હતી, ચીસો પાડી પાડીને રડી હતી. માલકીન પણ રડતી હતી, કારણ કે તેને રોશનીને માં બની પાલી હતી. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો અને અમે રોશનીના ગમમાંથી બહાર આવ્યા, પણ પછી અમારા પર દુઃખનો પહાર પડ્યો, કારણ કે ખુશીએ કહ્યું તે માલકીનના પુત્ર પ્રતાપ સાથે લગ્ન કરવા માંગે છે. તેણે કહ્યું કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મેં અને તારા જીજાએ તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો કે તે આવું ન કરે, અને સત્ય અમે હજુ તેને કહી શકતા ન હતા, કારણ કે રોશનીની ઘટનાને હજુ લાંબો સમય થયો ન હતો. જો ચૌધરીઓને સત્ય ખબર પડી ગઈ હોત તો તે ખુશીને પણ ઉપાડીને લઈ ગયા હોત. તારા જીજાએ પૂરી તાકાત લગાવી દીધી તેને સમજાવવા માટે, અને બહેન અને ભાઈ એકબીજા સાથે કેવી રીતે લગ્ન કરી શકે? આ એક મોટો ગુનો હતો. અમારા સમજાવવા છતાં ખુશી ન માની અને એક દિવસ ઘરેથી ભાગી ગઈ. પહેલાં મને ખબર ન હતી કે તે પ્રતાપ સાથે ભાગી છે, પરંતુ જ્યારે મેં તેના પતિને જોયો ત્યારે મારા માથા પર આકાશ તૂટી પડ્યું. હું જે ખોટું થતાં બચાવવા માંગતી હતી, ખુશીએ તે જ કામ કર્યું હતું અને મને આખું સત્ય કહ્યું. પછી દીદી ખૂબ રડવા લાગી હતી. મને દીદી માટે દયા આવી ગઈ હતી, કારણ કે દીદીએ
એકલા હાથે ઘણા બધા દુઃખનો સામનો કર્યો હતો. ત્યારે બાદ તેમણે લોકોની વાત પણ સાંભળી હતી. એ સાચું હતું કે માલકીને તેનું વચન પૂરું કર્યું હતું. દીદીના બાળકોને ભણવા માટે સારી શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા અને આગળ તેને ભણવાનો પૂરો ઈરાદો રાખતા હતા. હવે પ્રતાપ અને ખુશીના લગ્ન થઈ ચૂક્યા હતા, તો આ વાત છુપાવવાનો કોઈ ફાયદો ન હતો. મેં મારી બહેનને સમજાવ્યું કે તારી માલકીનને આખું સત્ય કહેવું જોઈએ. બહેનને મારી વિનંતી સ્વીકારી અને બીજા દિવસે સવારે અમે માલકીનની હવેલીમાં પહોંચ્યા. તે બધા નાસ્તો કરી રહ્યા હતા. દીદી આ વખતે માથું નીચું રાખી ગઈ ન હતી, પણ તે માલકીનની સામેની ખુરશી પર જઈને બેઠી અને કહ્યું, મેડમ, આજે હું તમને એક સત્ય કહેવા આવી છું અને તે એ છે કે ખુશીએ પ્રતાપ સાથે લગ્ન કર્યા. તમે જાણો છો, આ એક મોટો ગુનો છે. બહેન ભાઈ કેવી રીતે લગ્ન કરી શકે? તમને આ કહેવું ખૂબ જ જરૂરી હતું. એટલા માટે હું વહેલી સવારે આવી. દીદીની વાત સાંભળીને માલકીનના ચહેરા પર સ્મિત આવી ગયું અને દીદીને ખૂબ જ આશ્ચર્ય થયું કે આટલી મોટી વાત સાંભળીને તેના ચહેરા પર સ્મિત હતું. માલકીને કહ્યું, હું જાણું છું કે ખુશી અને પ્રતાપે લગ્ન કર્યા છે, પણ આજે હું તમને વધુ એક સત્ય કહીશ. પ્રતાપ મારો પોતાનો પુત્ર નથી, તે તમારા માલિકના મિત્રનો દીકરો છે. તમારા માલિકના મિત્ર અને તેની પત્નીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, પરંતુ પ્રતાપ બચી ગયો હતો. ત્યારથી તમારા માલિકે પ્રતાપને પુત્ર તરીકે સ્વીકાર્યો અને તેને ઘરે લાવ્યા. હું પણ પ્રતાપને ખૂબ પ્રેમ કરતી હતી અને મેં તેની સાથે મારા પોતાના દીકરા જેવો વ્યવહાર કર્યો અને હું જાણું છું કે તેને ખુશી સાથે લગ્ન કર્યા છે અને મેં ખુશીથી તેના લગ્નનો સ્વીકાર કર્યો છે. આ રીતે મારી પુત્રી હંમેશા મારી સાથે રહેશે. માલકીનના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તેને બયાન કરવું મુશ્કેલ હતું અને મારી દીદી તો આશ્ચર્યજનક નજરે માલકીન સામે જોઈ રહી હતી. દીદીનો ચહેરો સફેદ થઈ ગયો હતો. આંખોની ચમક જતી રહી હતી કે જાણે દીદીનું બધું લૂંટાઈ ગયું છે. માલકીન ઊભી થઈ અને મારી બહેનના ચરણને સ્પર્શ કરીને કહ્યું, હું તારી એહસાનમંદ છું કે તારા કારણે આજે મારી દીકરી મારી સાથે છે, પણ હું માફી માંગુ છું કે તમારી દીકરી હવે આ દુનિયામાં નથી. પણ દીદીના શરીરમાં પણ જાણે જીવ જ ન હતો. તે ચૂપચાપ કશું બોલ્યા વગર હવેલીની બહાર આવીને આકાશ તરફ જોવા લાગી. ત્યારે દીદીના મોઢામાંથી એક જ વાત નીકળી કે મારા લોભને લીધે ભગવાને મને ભારે દુઃખ આપ્યું છે, પણ આજે ઇતિહાસ ફરી દોહરાવવામાં આવ્યો હતો. ગરીબના ભાગમાં અપમાન, શરમ, એકલતા અને પીડા આવી હતી અને અમીર આ વખતે પણ જીતી ગયા હતા. મારી બહેને તેની પુત્રી પણ ખોઈ નાખી. આખા ગામની વાતો સાંભળી અને અપશબ્દો પણ સાંભળ્યા કે દીકરી ભાગી ગઈ અને લગ્ન કરી લીધા. દીદી ત્યાંથી ચૂપચાપ બહાર આવી ગઈ હતી. મેં તેની આંખોમાં આંસુ જોઈ લીધા હતા અને હું રસ્તામાં વિચારતી રહી કે ખુશીઓ પર અમીરોનો અધિકાર છે, શું ગરીબોને સુખ પર કોઈ અધિકાર નથી? મિત્રો, આ વાર્તામાં કોણ ખોટું હતું, સાવિત્રી કે સાવિત્રીની માલકીન? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મને કહેજો કે તમને આ સ્ટોરી કેવી લાગી છે અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.